મુજે નામ બોલ્યો કે મારે જાઉં પેલે પાર, તો એ જ ફિલ્મનું હિન્દીમાં રૂપાંતર થયું છે રંગીન સિનેમામાં એક ખિલોના. રાઈટ જી. તો ગુજરાતી સિનેમાનું હિન્દીમાં હમણાં પેલી વર્ષનું શૈતાન થયું જી. તો એ વખતે મને તરત યાદ આવ્યું કે આ તો ઇતિહાસ બહુ જુદો છે રાઈટ. કે જેમાં ગુજરાતી સિનેમાનું હિન્દીમાં રૂપાંતર થયું હોય. આમાં એક મને વચ્ચે હું કહી દઉં પછી તમે કન્ટિન્યુ કરજો મજા આવશે. કે ના મારે પૂછવું છે, તમે બે વાત કરી કે રીલ પ્રતિબંધ મુકાયો એટલે અત્યારે તો બહુ ઇન્ટરેસ્ટિંગ એ પણ વાર્તા છે કે રીલ ના આવી અને અહીંયા ને એની પહેલાં તમે જે બોલ્યા કે 2 રીલની ફિલ્મો બનતી, તો એ દર્શકો માટે થોડું એલેબરેટ કરજો. 2 રીલ એટલે કે એનું થોડું સમજાવજો. એમાં એવું હતું કે હિન્દી ફિલ્મ જ્યારે લાગે ને ત્યારે શરૂઆતમાં આ 2 રીલ બતાવવામાં આવતી હતી. એટલે આપણે પહેલા જે લોકો ટોકીઝની જૂની સિનેમા જોવા હોય, આપણે જેમ અત્યારે ટ્રેલર રિલીઝ થાય છે, તો એક વધારાનું આકર્ષણ હતું સિનેમા જોવા આવે પ્રેક્ષકો. એમાં ગુજરાતી 2, એમાં માનો કે હિન્દી ફિલ્મ શેરી ફરહાદ રિલીઝ થઈ તો એમાં રોજ 2 રીલની એક ગુજરાતી પિક્ચર જોવા મળે. પણ એક બીજું પણ હતું કે એ વખતે મેં હમણાં તમને કીધું કે ફૂલ લેન્થ સિનેમા તો રિલીઝ થાય જ, પણ નાના નાના ગામડાઓમાં નાના નાના શો થાય તંબુ સિનેમાના. જેમ તમે જો જે મારી જેવા જૂના મોટા ઉંમરવાળા લોકો હશે એમને ખબર છે કે આપણા જેટલા મેળાઓ થાય ને, ધારો કે ગુજરાતમાં વૌઠાનો મેળો કે સિદ્ધપુરનો મેળો, તો એમાં તંબુ રીતસર બાંધવામાં જ આવે અને એમાં એક રીલ 2 રીલ નાના પ્રોજેક્ટરથી બતાવવાના શો થતા. એ કેટલી મિનિટનું હોય? એ તો અડધો કલાકનો શો, એમાં 5-6 પિક્ચરના રીલ બતાવતા. રીલ એટલે કે ટીઝર, આમ તો ટ્રેલર જેવું. એક ટ્રેલર ના રીલ, એક મીટર રીલ હોય છે, એ 10 મિનિટનું હોય છે લગભગ. ઓકે બસ એ ઓકે. એમાં સમય જુદો જુદો હોય છે. દાખલા 10 મિનિટથી 15 મિનિટ સુધીનું રીલ હોય. અમે જૂની પિક્ચરો આપણે જોઈએ તો જ્યારે આપણે 18 રીલની પિક્ચર જોઈએ એટલે 180 મિનિટની પિક્ચર 3 કલાકની છે એમ માનવાનું. રાઈટ. 24 રીલની પિક્ચર જોઈએ એટલે 3.5 કલાકની પિક્ચર છે એવું માનવાનું. મોટે ભાગે આપણી ગુજરાતી પિક્ચરો 15 રીલની રહેતી, રાઈટ, 2.5 કલાકની. તો એક રીલ એટલે 10 મિનિટનું. એમાં રાજ કપૂર અપવાદ, કારણ કે રાજ કપૂર મોટી રીલ બનાવતા. એની રીલ 12 મિનિટની કે 15-13 મિનિટની હોય. રીલ એટલે એક મોટો ડબ્બો એલ્યુમિનિયમનો, એમાં એ સળંગ ચાલે એટલું ભરે, તો એ 10 મિનિટનું લોકો લગભગ બનાવતા. અને રાજ કપૂરને યાદ કરે એટલે એમનો રેશિયો પણ બહુ મોટો હતો કે મોટે ભાગે આપણા ગુજરાતી જે સાદા કરકસરમાં જીવનારા લોકો હોય એ 15 રીલનું શૂટ કરે, એમાંથી એક રીલ ફાઇનલ પ્રિન્ટ નીકળે એમ. એટલે 75 રીલ શૂટ કરે ત્યારે 5 રીલ એમાંથી નીકળે. એ રેશિયો હોય કે કેટલું શૂટ કર્યામાંથી તમે કેટલું લો છો. તો જ્યારે બહુ જ ઓછી 50 રીલ કુલ શૂટ થયું એમાંથી 15 નીકળ્યું એટલે 3 રીલે એક રીલ નીકળી ગઈ હોય. પણ એ ટેકનિકલ વાત છે. પણ એ રીલ એટલે એ હતું. અને નાના નાના ગામડાઓમાં તો અડધો કલાકના આવા શો, એમાં 5 ફિલ્મો એક રીલની બતાવે, 6 ફિલ્મો બતાવે, કલાકનો અડધો કલાકનો એવો શો હોય. કારણ કે શરૂઆતનો એ જે ગાળો હતો એમાં તો સિનેમા પોતે જ આશ્ચર્ય હતું કે પડદા ઉપર કશું હલતું ચાલતું દેખાય છે. એવી દંતકથાઓ છે કે જ્યારે પહેલી વાર પેલું ટ્રેન આવતી બતાવી ત્યારે લોકો ભાગી ગયા, ડરી ગયા. તો એ પ્રકારના જે કિસ્સાઓ સાંભળવા મળે છે એમાં મને બહુ અતિશયોક્તિ એટલે નથી લાગતી કે 1974-75માં આપણે નજરે જોયું છે કે જ્યારે ગુજરાતી ધાર્મિક સિનેમા પડદા ઉપર આવે તો ઘણા લોકો પડદા આગળ પગે લાગે, ઘણા લોકો ત્યાં શ્રીફળ વધેરે, અથવા તો પેલા શેઠ સગાસામાં ચેલૈયા કુંવર ને ખાંડવાના ને બધા દ્રશ્યો આવે ને ગીત આવે તો લોકો ચોધાર આંસુએ રડતા હોય કે માથું પકડીને બેસી જતા હોય. તો એ એનાથી કંઈ જુદી ઘટના નથી. જેમ ગાડી જોઈને લોકો ડરી જાય એમ આ સાચે જ આ થઈ રહ્યું છે એમ જોઈને દુઃખી થાય. મોશન એટલે એ જે છે મોશનમાંથી ઇમોશન જવાની વાત, એ ફિલ્મ, કારણ કે સિનેમાનું મૂળ કામ જ ભ્રમ સર્જવાનું છે. એક્ઝેક્ટલી. એક સિનેમાના જે વિદ્યાર્થી મિત્રો હોય ને એને સમજવાની જરૂર છે કે આ ઇન્ડસ્ટ્રીનો પાયો જ ભ્રમણા છે, જાદુ, માયા, એક એસ્કેપિઝમ જ છે. એ તમને પલાયન કરે છે, ઇલ્યુઝન છે. કારણ કે મૂળ તો આ શરીરની ખામી કહી શકાય, એમાંથી ઉદ્ભવેલો ઉદ્યોગ છે કે આંખની સામે 1 સેકન્ડમાં 16 પટ્ટી જતી રહે તો એ સ્થિર હોવા છતાં તમને હલતી ચાલતી લાગે છે. આ ભ્રમણા છે. વાસ્તવમાં એ બધા સ્થિર ચિત્રો છે.
પણ એ સેકન્ડના 16મા ભાગથી ઝડપી જતા રહ્યા એના કારણે માટે એની વચ્ચેનો ભેદ તમે પારખી શક્યા નહીં અને એ ચિત્ર તમને હલતું ચાલતું લાગ્યું. પણ આ ટેકનોલોજીની વાત છે, એ અગત્યનો મુદ્દો નથી. મુદ્દો આ છે કે એ સમયે સિનેમા પોતે જ આશ્ચર્ય હતું. એમાં બી એટલે સિનેમા એક પછી એક એનું જો ઉત્ક્રાંતિ આપણી ગુજરાતી સિનેમા જ્યારે જોડે જોતા જઈએ તો બહુ મજા આવે કે આમાં એક પછી એક આશ્ચર્યો ઉમેરાતા ગયા. પહેલાં હલતી ચાલતી સિનેમા જોવાનું આશ્ચર્ય આવ્યું. 32થી એ બોલે પણ છે અને આપણને સંભળાય છે, એ આશ્ચર્ય પણ ઉમેરાયું. એમાં પાત્રો ગાવા માંડ્યા એટલે ગાય પણ છે, એ આશ્ચર્ય ઉમેરાયું. અને જ્યારે ધાર્મિક અને લોકકથાઓની ફિલ્મો બની તો એક બહુ જ મોટું આશ્ચર્ય, બહુ જ મોટો મુદ્દો એ બન્યો કે જે વાર્તાઓ સાંભળીને પ્રજા મોટી થઈ હોય એ જ વાર્તા, એટલે કૃષ્ણ સુદામાની વાત સાંભળી હોય, ભીમની વાત સાંભળી હોય, જેસલ તોરલની વાત સાંભળી હોય, આણલદેની વાત સાંભળી હોય, માંગડાવાળાની વાત સાંભળી હોય, જે વાર્તાઓ એણે સાંભળી હોય રાત્રે ઓટલે બેસીને ડાયરાઓમાં ઘરડા લોકો પાસે, એ જ વાર્તાને એણે પડદા ઉપર ભજવાતા જોઈ. એ જે પાત્રો એણે પોતાના મનમાં મોટા કર્યા હોય એ જ પાત્રો એણે પડદા ઉપર જોયા. જે ગીતો એણે ગાયા હતા ગરબામાં કે રોજિંદા પ્રસંગોમાં, એ જ ગીતોને એણે પડદા ઉપર સાંભળ્યા. એટલે કમ્પ્યુટરની ભાષામાં કહું તો એ સોફ્ટવેર અંદર ડાઉનલોડ જ હતું એટલે સીડી તરત ખુલી ગઈ. રાઈટ. એટલે લોકોએ એને તરત જ તે પકડી લીધું.